विद्यार्थी मित्रों, આપણે પાઠ નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન એના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ હવે કરીશું। આપણે બધા જાણીએ છીએ પ્રમાણે આવર્ત કોષ્ટકના કુલ 118 તત્વો પૈકી કાર્બન એક અદ્વિતીય તત્વ છે, કારણ કે લગભગ બધા જ સંયોજનો એ કાર્બનના બનેલા હોય। આપણી આજુબાજુ રહેલી મોટાભાગની વસ્તુઓ એ પણ લગભગ કાર્બનની બનેલી હોય। કાર્બન એ બીજા કાર્બન સાથે તેમજ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન આ બધા તત્વો સાથે કાર્બન સંયોજનો બનાવે છે। માટે કાર્બન એ અદ્વિતીય પરમાણુ છે। જે રસાયણ વિજ્ઞાનની શાખાની અંદર કાર્બનના બધા સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે એ શાખાને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીશું। રંગકો, ઔષધો, પ્લાસ્ટિક, પોલિમર્સ, મોટાભાગની દવાઓ એ બધી જ કાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર સમાવિષ્ટ થાય। આપણે જાણીએ છીએ એ પ્રમાણે DNA, પ્રોટીન આ બધી વસ્તુઓ પણ કાર્બનિક રસાયણશાસ્ત્રમાં સમાવિષ્ટ આવે છે। ટૂંકમાં લગભગ બધી જ બાબતોમાં કાર્બન સમાયેલો છે અને એનું રસાયણશાસ્ત્ર એટલે કાર્બનિક રસાયણશાસ્ત્ર। શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે માત્ર સજીવની અંદર જ કાર્બન હોય, પણ ઘણા બધા પ્રયોગોના અંતે જુદા જુદા વૈજ્ઞાનિકોએ અકાર્બનિક સ્ત્રોતોમાંથી પણ કાર્બનિક સંયોજનો બનાવેલા છે। દાખલા તરીકે યુરિયા, એમોનિયમ સાયનેટમાંથી ફોલરે યુરિયાનું સંશ્લેષણ કર્યું, એટલે અકાર્બનિકમાંથી કાર્બનિક પદાર્થ બનાવેલો છે। એ જ પ્રમાણે બર્થલોટે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરીને મિથેનનું સંશ્લેષણ કરેલું છે। આ મિથેન પણ કાર્બનિક પદાર્થ છે। આ પ્રમાણે કોલ્બે દ્વારા એસિટિક એસિડ જે કાર્બનિક સંયોજન છે એનું પણ સંશ્લેષણ અકાર્બનિક પદાર્થોમાંથી કરેલું છે। ટૂંકમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો એ અકાર્બનિકમાંથી બનાવ્યા, ત્યાર પછી એવું નક્કી થયું કે માત્ર સજીવોમાં જ કાર્બન અથવા કાર્બનિક સંયોજનો હોય છે એવું જરૂરી નથી। વ્યવહારમાં પણ ઘણી બધી જગ્યાએ આપણને કાર્બનિક સંયોજનો મળતા હોય છે। તો મિત્રો આપણે કાર્બન જે અદ્વિતીય પરમાણુ છે એનો અભ્યાસ કરવાનો છે। એટલે કાર્બન શા માટે અદ્વિતીય કહેવાય? પૃથ્વી પર મળતા સંયોજનો કરતાં બીજા બધા તત્વોથી મળતા સંયોજનો કરતાં પણ બમણી સંખ્યામાં માત્ર કાર્બન હાઇડ્રોજનના સંયોજનો હોય છે। અહીં કાર્બનની કઈ લાક્ષણિકતાને કારણે કાર્બન આ બધા સંયોજનો બનાવે છે એનો આપણે અભ્યાસ કરીશું। મિત્રો, મોટે ભાગે તત્વો, એમાંય ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે, જ્યારે અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે। જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે। જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવે છે। પણ કાર્બનના કિસ્સામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે, જો મિત્રો અહીં આપણી સામે કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz ખાલી છે। કુલ 6 ઇલેક્ટ્રોન છે। કાર્બનની આ સ્થિતિને કાર્બનની ધરા અવસ્થા કહેવાય, ધરા સ્થિતિ કહેવાય, ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોન રચના। 2s2ના ઇલેક્ટ્રોનને આવી રીતે કક્ષકીય બોક્સથી પણ દર્શાવી શકાય। એક ઇલેક્ટ્રોનની સ્પિન જે દિશામાં છે આનાથી વિરુદ્ધ દિશામાં બીજા ઇલેક્ટ્રોનની સ્પિન હોય છે। આ જ પ્રમાણે 2pxમાં એક ઇલેક્ટ્રોન છે, 2pyમાં એક ઇલેક્ટ્રોન છે, 2pz ખાલી છે। મિત્રો, કાર્બન જ્યારે બીજા સંયોજન સાથે બંધ બનાવે ત્યારે સહસંયોજક બંધ બનાવે, જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય। કાર્બન પાસે આ બે કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, પણ કાર્બન તો 4 જેટલા સહસંયોજક બંધ બનાવી શકે છે। તો આ કેવી રીતે શક્ય બને? જુઓ મિત્રો, કાર્બન એ પોતાની ઇલેક્ટ્રોન રચનામાં ઉત્તેજિત અવસ્થામાં જઈ શકે છે। એમાં શું થાય?
મિત્રો, એ 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન 2p માં સંક્રાંતિ પામે છે. આમ થવાથી એની નવી ઇલેક્ટ્રોન રચના 2s1, 2px1, 2py1 અને 2pz1. આમ કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કાર્બન ચતુસંયોજક એટલે કે 4 સહસંયોજક બંધ બનાવી શકે. પણ પ્રાયોગિક ધોરણો એવું કહે છે કે CH4 મિથેન, CH4 એટલે મિથેન, જેમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે. તો આ 4 હાઇડ્રોજનના કાર્બન સાથેના 4 બંધ સમાન છે. મિત્રો, આપણે ઇલેક્ટ્રોન રચનામાં જોયું કે 3p કક્ષકો છે. એની હાઇડ્રોજન સાથેનો બંધ જે બને એના કરતાં આ 2s કક્ષકનો હાઇડ્રોજન સાથેનો બંધ જરા જુદો હોઈ શકે. આથી આ 3 બંધ એક સરખા અને ચોથો બંધ શક્તિ અને આકારમાં જુદો, આવું ચિત્ર આપણને ખરેખર જોવા મળવું જોઈએ. પણ એવું ચિત્ર નથી. તો એમાં થાય છે શું કે કાર્બન એ સંકરણ દર્શાવે છે. મિત્રો, યુનિટ 4ની અંદર રાસાયણિક બંધનમાં તમે આ બાબતનો અભ્યાસ કરી ચૂક્યા છો. સંકરણ વિશે તમે જાણો છો. એ પ્રમાણે કાર્બનની એક 2s અને 3 2p કક્ષકો સંકરણમાં ભાગ લે તો કુલ 4 નવી સંકૃત કક્ષકો બને. અને આ 4 નવી સંકર કક્ષકો એ આકાર અને ઉર્જામાં સમાન હોય છે. જેમાં એક 2s કક્ષક વપરાય છે અને 3 2p કક્ષક વપરાય છે. કુલ 4 કક્ષકો ભેગી મળીને 4 નવી સંકર કક્ષકો બને છે. તો કાર્બનના આ પ્રકારના સંકરણને sp3 સંકરણ કહેવાય. એક s અને 3p વપરાય માટે એનું નામ આપેલું છે sp3 સંકરણ. અને બનેલી કક્ષકો પણ 4 હશે. આ જ પ્રમાણે જો મિત્રો કાર્બનની એક 2s અને 2 2p કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તો કુલ 3 કક્ષકો ભાગ લે અને 3 કક્ષકોના સંકરણથી 3 sp2 સંકર કક્ષકો બને. એક 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ કક્ષક સંયોજનની અંદર પાયબંધ બનાવશે. મિત્રો, આ પ્રમાણે sp3, sp2 અને એ જ રીતે એક 2s અને એક 2p કક્ષક જો સંકરણમાં ભાગ લેતી હોય તો નવી બનેલી સંકર કક્ષકને sp સંકર કક્ષક કહેવાય. મિત્રો, આ કિસ્સામાં 2py અને 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. તો મિત્રો, આ પ્રમાણે કાર્બન કાં તો sp3 સંકલન દર્શાવે અથવા sp2 સંકલન દર્શાવે અથવા sp સંકલન દર્શાવે. મિત્રો, ત્રણેયમાં ઉદાહરણ જાણી શકીએ. મિથેન અણુસૂત્ર CH4 જે sp3 સંકલન દર્શાવે છે. ઇથિન અણુસૂત્ર C2H6 જેમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે, C2H4 જેમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે. અને એ જ રીતે ઇથાઇન અણુસૂત્ર C2H2 જેમાં કાર્બનનું સંકરણ sp છે. તો મિત્રો, આવી રીતે કાર્બન સહસંયોજક બંધ બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે સંકરણ કરી સંકર કક્ષકો બનાવે છે. આ સંકર કક્ષકો સાથે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અથવા હેલોજનના પરમાણુઓ પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવે અને આ પ્રમાણે કાર્બનિક સંયોજનનું નિર્માણ થાય. જો મિત્રો, sp3 સંકરણમાં એક કાર્બન અને 3p કક્ષક છે માટે એક s કક્ષકનો ફાળો 25%, જ્યારે p કક્ષકનો ફાળો 75% કહી શકાય. આ જ પ્રમાણે sp2 સંકરણમાં s કક્ષકનો ફાળો 33% અને p કક્ષકનો ફાળો 67%, 67% કહી શકાય. એ જ રીતે sp સંકરણમાં s કક્ષકનો ફાળો
અને પી કક્ષકનો ફાળો સમાન છે 50% 50%. મિત્રો sp3 કરતાં sp2 અને sp2 કરતાં sp સંકર કક્ષકમાં s કક્ષકનો ફાળો વધતો જાય છે. s કક્ષકની લાક્ષણિકતા વધતી જાય છે. જેમ x કક્ષકની લાક્ષણિકતા વધારે એમ એ કક્ષક કેન્દ્રની વધારે નજીક હોય, અને માટે એનાથી બનતો બંધ વધારે મજબૂત હોય. મિત્રો વિદ્યુત ઋણતાની વાત કરીએ તો કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 છે, પણ કાર્બન જ્યારે સંકરણમાં ભાગ લેતો હોય ત્યારે એ સંકરણ પ્રમાણે કાર્બનની વિદ્યુત ઋણતા બદલાય. sp3 સંકરણમાં કાર્બનની જે વિદ્યુત ઋણતા ગણાય એના કરતાં sp2 સંકરણમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, એના કરતાં sp સંકરણમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે. કારણ sp કક્ષક કેન્દ્રની ખૂબ જ નજીક હોય છે. એ જ રીતે બંધની મજબૂતાઈની વાત કરીએ તો જ્યારે કાર્બનની sp3 સંકર કક્ષક બંધમાં ભાગ લેતી હોય તો બનતા બંધ કરતાં જો કાર્બનની sp2 સંકરણે બંધમાં ભાગ લીધો હોય તો એ બનેલો બંધ વધારે મજબૂત હોય. એના કરતાં પણ sp સંકર કક્ષકે જો બંધમાં ભાગ લીધો હોય તો બંધની મજબૂતાઈ વધારે હોય. એટલે બંધની મજબૂતાઈનો સિક્વન્સ આ પ્રમાણે આપી શકાય. જેમ વધારે બંધ મજબૂત એમ એની બંધ એન્થાલ્પી પણ વધારે. એટલે sp સંકરણવાળા બંધ એની તોડવા માટે જરૂરી ઉર્જા વધારે, એટલે એની બંધ એન્થાલ્પી વધારે. sp3માં બંધ એન્થાલ્પી ઓછી હોય. એ જ પ્રમાણે sp3 કક્ષક એમાં નાની s કક્ષકનો ફાળો ઓછો છે 25%. એની સાપેક્ષમાં sp સંકરણમાં s કક્ષકનો ફાળો 50% છે. એટલે નાની કક્ષકનો ફાળો એટલે કે s કક્ષકનો ફાળો sp સંકરણમાં વધુ છે કમ્પેરેટિવલી sp3 અને sp2. માટે જેમ નાની કક્ષકનો ફાળો વધુ એમ બંધની લંબાઈ ઓછી. એટલે sp સંકર કક્ષકે જે બંધમાં ભાગ લીધો હોય એ બંધની બંધ લંબાઈ ઓછી હશે, sp2ની બંધ લંબાઈ વધારે અને sp3ની બંધ લંબાઈ ઓછી. તો મિત્રો આ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ. બીજી વાત મિત્રો એ પણ જાણી લઈએ કે જ્યારે બંધની અંદર સંકર કક્ષકો ભાગ લેતી હોય ત્યારે એનાથી બનતો બંધ એ સિગ્મા બંધ હોય છે. એ જ રીતે સંકરણમાં ભાગ ન લીધેલી કક્ષકો, દાખલા તરીકે અહીં 2pz છે, અહીંયા 2py અને 2pz છે, આ કક્ષકોએ સંકરણમાં ભાગ નથી લીધો તો એમનાથી બનતા બંધ એ પાય બંધ હોઈ શકે. મિત્રો જુદા જુદા સંયોજનોની અંદર કાર્બનનો હાઇડ્રોજન સાથેનો બંધ એ સિગ્મા બંધ જ હોય, જેમાં કાર્બનનું સંકરણ sp3 હોય. એ જ રીતે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એક બંધ હોય તો એ બનેલો બંધ એ સિગ્મા બંધ હોય. જો કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એમાંનો એક બંધ સિગ્મા હોય અને એક બંધ પાય હોય. આ કિસ્સામાં આ બંને કાર્બનનું સંકરણ sp2 છે. એ જ રીતે કાર્બન વચ્ચે સહસંયોજક ત્રિબંધ હોય તો એક બંધ સિગ્મા બંધ હોય, જ્યારે બાકીના બે બંધ એ પાય બંધ હોય. અને આ બંને કાર્બનનું સંકરણ એ sp સંકરણ હોય છે. મિત્રો આ સાથે થોડીક ચર્ચા પાય બંધની કરી લઈએ. જુઓ મિત્રો, તમે આગળ યુનિટ 4ની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છો કે કાર્બન જ્યારે બીજા કાર્બન સાથે પાયબંધ બનાવતો હોય ત્યારે શું પરિસ્થિતિ હોય. મિત્રો ઇથેન અણુની વાત કરીએ, અણુસૂત્ર C2H4, એટલે એક કાર્બન બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડ ઉપરાંત આ પ્રમાણે
એનું બંધારણીય સ્ટ્રક્ચર છે. યુનિટ 4માં તમે આ અભ્યાસ કરી ચૂકેલા છો મિત્રો, એટલે અહીં આપણે જરા હાઇલાઇટ કરીશું માત્ર. આ કાર્બન અને આ કાર્બન બંને કાર્બનનું સંકરણ અહીંયા sp2 હોય. અને sp2 સંકરણના કારણે માની લો કે આ કાર્બનની એક sp2 સંકર કક્ષક છે, આ બીજી sp2 સંકર કક્ષક છે, આ ત્રીજી sp2 સંકર કક્ષક છે. એ જ પ્રમાણે આ કાર્બનની sp2 આની સાથે સંમિશ્રણ પામે છે. બીજી એક સંકર કક્ષક અહીં છે, ત્રીજી એક સંકર કક્ષક અહીં છે. એટલે C અને C વચ્ચેનો સિંગલ બોન્ડ એટલે કે સિગ્મા બંધ એ આ સંકરણથી આપણને મળે. આ કાર્બન સાથે હાઇડ્રોજનની વનસ કક્ષક વપરાય. અહીં પણ હાઇડ્રોજનની વનસ કક્ષક વપરાય, અહીં પણ હાઇડ્રોજનની વનસ કક્ષક વપરાય, અહીં પણ હાઇડ્રોજનની વનસ કક્ષક વપરાય. આ પ્રમાણે 4CH સિગ્મા બંધ બને. મિત્રો આ ચારે બંધ પણ સિગ્મા છે. હમણાં વાત થઈ એમ sp2 સંકરણમાં એક S અને 2 P વપરાય, કુલ 3 કક્ષકો વપરાય. માટે નવી બનેલી સંકર કક્ષકોની સંખ્યા પણ 3 હોય, જે અહીંયા 1, 2 અને 3 આ કાર્બનની વપરાઈ ગઈ છે. મિત્રો આગળ વાત થઈ એમ જુઓ અહીંયા આ sp2 સંકરણ એક 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ 2pz કક્ષક એ આ કાર્બન ઉપર આ રીતે રહેલી હોય. આ મિત્રો 2pz કક્ષક. એ જ રીતે આ કાર્બનની 2pz કક્ષક. આ બંને કક્ષકોનું એકબીજા સાથે જે સંમિશ્રણ થાય એ પાયબંધની રચના આપે. જ્યારે વચ્ચે બનેલો બંધ છે એ સિગ્મા બંધ છે. તો મિત્રો આ રીતે પાયબંધ કાર્બન કાર્બન અને ચારે હાઇડ્રોજન આ એક જ સમતલમાં હોય, જ્યારે પાયબંધ સમતલને લંબ હોય. પાયબંધનું ઇલેક્ટ્રોન વાદળ આ વચ્ચેની ધરીને ઉપર એટલે સમતલની ઉપર અને સમતલની નીચે આવી રીતે ફેલાયેલું હોય છે. એટલે પાયબંધના ઇલેક્ટ્રોન એના ઉપર એટેક કરવા માટે સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે પાયબંધ એ ખૂબ જ સક્રિય બંધ છે. એટલે આવા સંયોજનો એ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા આપતા હોય છે. તો મિત્રો આ બાબતો પાયબંધ વિશેની છે. જોઈએ કેટલાક એક્ઝામ્પલ. જુઓ મિત્રો, અહીં તમારી સામે એક પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા અણુઓમાં સિગ્મા અને પાયબંધની સંખ્યા જણાવો. આપણી પાસે એક પ્રશ્ન છે. કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર મૂકેલું છે CH ટ્રિપલ બોન્ડ C, ત્યાર પછી CH ડબલ બોન્ડ CH3. આને વિસ્તૃત કરીને મિત્રો આ રીતે દર્શાવી શકાય. CH ટ્રિપલ બોન્ડ C, કાર્બન સાથેનો આ બંધ H આ અહીં છે, આ CH અને C સાથેના 3 H. મિત્રો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જે હોય એ હંમેશા સિગ્મા બોન્ડ હોય. એટલે આ એ સિગ્મા બોન્ડ છે. અહીં 2 બંધ છે, એમાંનો એક બંધ સિગ્મા બોન્ડ હશે, અહીં પણ સિગ્મા બોન્ડ હશે, અહીં પણ સિગ્મા બોન્ડ હશે.
મિત્રો કુલ 4 C સિગ્મા બંધ છે. દરેક કાર્બન વચ્ચેનો એક બંધ સિગ્મા બંધ હોય. બીજું, કાર્બનનો હાઇડ્રોજન સાથેનો બંધ આ પણ સિગ્મા બંધ હોય. તો અહીં આપણને દેખાય કુલ 1 2 3 4 5 અને 6 આ CH સિગ્મા બંધ છે. એટલે કુલ સિગ્મા બંધની સંખ્યા 6 ને 4 10 થાય. આ જ રીતે મિત્રો અહીંયા આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ છે. આ બે બંધમાં એક સિગ્મા બંધ અને એક પાય બંધ હોય. એટલે અહીંયા એક પાય બંધ છે. આ C∼C છે. ત્યાં પણ એક સિગ્મા બંધ અને બે પાય બંધ હોય. મિત્રો યાદ રાખો, C∼C એમાં બે પાય બંધ અને એક સિગ્મા બંધ. એટલે કુલ પાય બંધની સંખ્યા એક C∼C વચ્ચે એક અને ટ્રિપલ બોન્ડ વચ્ચે બે, એમ મળીને કુલ 3 પાય બંધ છે. તો આ રીતે મિત્રો આ અણુની અંદર કુલ 10 સિગ્મા બંધ અને 3 પાય બંધ રહેલા છે. મિત્રો ખાસ યાદ રાખો, C અને H વચ્ચે હંમેશા સિગ્મા બંધ હોય. કાર્બન વચ્ચે એક જ બોન્ડ હોય તો એ સિગ્મા હોય. કાર્બન વચ્ચે બે બંધ હોય તો એક સિગ્મા અને એક પાય. અને કાર્બન વચ્ચે 3 બંધ હોય તો એક સિગ્મા અને 2 પાય. આ રીતે બંધની રચના હોય. મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ. અહીં પણ આપણે સિગ્મા અને પાય બંધની સંખ્યા લખવાની છે. મિત્રો CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH3. મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કાર્બન એ ચતુસંયોજક છે, એટલે એના 4 બંધ બનેલા હોવા જોઈએ. એ પ્રમાણે આ દરેક કાર્બનના 4 બંધ થયેલા છે. અહીં દ્વિબંધ છે અને બાજુના 2 બંધ, એટલે અહીં પણ 4 બંધ. આ વચ્ચેનો જે કાર્બન છે એના પણ 4 બંધ, આ કાર્બનના પણ 4 બંધ બનેલા છે. કુલ સિગ્મા બંધમાં CH બંધની સંખ્યા 1 2 3 4 અને 5 અને 6. એટલે 6 CH બંધ એ સિગ્મા બંધ છે. એટલે CH સિગ્મા બંધની સંખ્યા 6. કાર્બન વચ્ચેના બંધ 1 2 અને 3. આ 3 પહેલો બંધ જે હોય તો સિગ્મા જ હોય. એટલે કુલ 3 ACC સિગ્મા બંધ. એટલે સિગ્મા બંધની સંખ્યા 6 ને 3 9. આ પ્રમાણે મિત્રો કુલ સિગ્મા બંધની સંખ્યા થશે 9. મિત્રો પાયબંધની સંખ્યા ગણીએ. આ બે કાર્બન વચ્ચે એક પાયબંધ હોય, આ બીજા 2 કાર્બન વચ્ચે એક પાયબંધ હોય. કુલ પાયબંધની સંખ્યા 2. એટલે આમ આ સંયોજનની અંદર સિગ્મા બંધની સંખ્યા 9 અને પાયબંધની સંખ્યા 2 છે. આ જ રીતે બીજા એક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. અહીં મિત્રો આપણને ઘણા બધા સંયોજનો આપેલા છે. આપણે એમાં દરેક કાર્બનનું સંકરણ કયું છે જાણવાનું છે. જુઓ મિત્રો, CH3Cl કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને 1 ક્લોરીન સંયોજન આવી રીતે દર્શાવી શકાય. મિત્રો હમણાં આપણે ચર્ચા થઈ તેમ sp3 સંકરણમાં 1 S અને 3 P કક્ષક વપરાયેલી હોય, એટલે કુલ 4 સંકર કક્ષકો બનેલી હોય. એટલે કાર્બન જેનું સંકરણ sp3 છે એ 4 સિગ્મા બંધ બનાવે. તો અહીંયા કાર્બનનું સંકરણ એ sp3 કહી શકાય, કારણ કે દરેક કાર્બન 4 અલગ અલગ પરમાણુ સાથે જોડાયેલો છે. અથવા એમ કહી શકાય કે કાર્બને કુલ 4 બંધ બનાવેલા છે જુદા જુદા પરમાણુ સાથે. એટલે એને sp3 સંકરણ કહેવાય. મિત્રો બંધની સંખ્યા ગણવાની સાથે
બે પરમાણુ વચ્ચે એક કરતાં વધારે બંધ ન હોય તો જ એ sp3 સંકરણની ગણતરીમાં લઈ શકાય. એટલે આ પ્રમાણે CH3Clમાં કાર્બનનું સંકરણ sp3 છે. મિત્રો, બીજું એક અણુસૂત્ર આપ્યું છે આપણને CH3 twice CO. આ સંયોજનને વિસ્તૃત આ રીતે લખી શકાય: કાર્બન સાથે 3 હાઇડ્રોજન એટલે આ CH3, ધેન CO અને ફરીથી CH3. બે બાજુ CH3 છે, વચ્ચે CO છે. આ એસિટોન નામના પદાર્થનું અણુસૂત્ર છે. મિત્રો, આ કાર્બન જેણે 4 જુદા જુદા બંધ બનાવેલા છે. ભલે પરમાણુ સરખા હોઈ શકે, પણ બંધ તો 4 અલગ અલગ છે. માટે આ કાર્બનનું સંકરણ sp3. એ જ પ્રમાણે આ કાર્બનની વાત કરીએ તો એણે પણ 4 અલગ અલગ પરમાણુ સાથે બંધ બનાવેલા છે. માટે આ કાર્બનનું સંકરણ પણ sp3. મિત્રો, અહીં મધ્યનો જે કાર્બન છે એણે 2 તો સિગ્મા બંધ બનાવે છે. કાર્બન એ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. 2 બંધ બનેલા હોય ત્યારે એક સિગ્મા હોય અને બીજો પાય હોય. એક સિગ્મા હોય અને બીજો પાય હોય. આ કિસ્સામાં આ કાર્બનનું સંકરણ એ sp2 કહેવાય. મિત્રો, ખાસ યાદ રાખો, કાર્બન જ્યાં પણ દ્વિબંધથી જોડાય અથવા એક પાયબંધનું નિર્માણ કરે એટલે એનું સંકરણ sp2 કહેવાય. એટલે આ સંયોજનની અંદર પહેલા અને ત્રીજા કાર્બનનું સંકરણ sp3, જ્યારે મધ્યના કાર્બનનું સંકરણ sp2 છે. ત્રીજા એક સંયોજનની વાત કરીએ, CH3CN, એસિટોન નાઇટ્રાઇલ કહેવાય આને. આના સંકરણની વાત કરીએ તો આ કાર્બન સાથેના 3 હાઇડ્રોજન આ પ્રમાણે જોડાયેલા છે. બીજો જે કાર્બન છે અહીંયા છે અને એની સાથેનો નાઇટ્રોજન એ આવી રીતે ત્રિબંધથી જોડાયેલો છે. આ કિસ્સામાં આજે પહેલો જે કાર્બન છે એણે 4 અલગ અલગ બંધો બનાવેલા છે. માટે આનું સંકરણ sp3. આ કાર્બન એણે ત્રિબંધ બનાવેલો છે. એટલે કુલ 2 પાયબંધ અને 1 સિગ્મા બંધ છે. 2 પાયબંધ હોય એટલે સંકરણ sp ગણવાનું. મિત્રો સાંભળજો, 2 પાયબંધ હોય એટલે સંકરણ sp કહેવાય. આ પ્રમાણે આ કાર્બનનું સંકરણ sp3 અને આ કાર્બનનું સંકરણ sp. આગળના ઉદાહરણની વાત કરીએ, HCONH2, હાઇડ્રોજન સાથે કાર્બન, કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી, કાર્બન સાથે નાઇટ્રોજન, નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન. મિત્રો, આ કાર્બન 2 સિંગલ બોન્ડ બનાવે છે પણ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. હમણાં કહ્યું તેમ દ્વિબંધથી જોડાયેલો હોય એટલે એનું સંકરણ sp2 ગણાય. એટલે આ કાર્બનનું સંકરણ એ sp2 છે. અહીંયા વાત કરીએ મિત્રો, CH3 CH ડબલ બોન્ડ CH CN. મિત્રો, અહીંયા આનું વિસ્તરણ કરી નાખીએ તો કાર્બન સાથેના 3 હાઇડ્રોજન 1 2 3, આ કાર્બન સાથેનો 1 હાઇડ્રોજન, નેક્સ્ટ દ્વિબંધ, નેક્સ્ટ C સાથે H એન્ડ C ટ્રિપલ બોન્ડ N. આ કાર્બને 3 અલગ અલગ બંધ બનાવેલા છે. માટે આ કાર્બનનું સંકરણ sp3 થશે. આ કાર્બન જેણે 1 દ્વિબંધ બનાવેલો છે એટલે એમાં 1 પાયબંધ હશે. 1 પાયબંધની રચના થયેલી હોય એટલે આનું સંકરણ sp2 કહેવાય. આ કાર્બન પણ અહીંયા 1 પાયબંધ બનાવે છે, માટે આ કાર્બનનું સંકરણ પણ sp2 આવશે. છેલ્લો કાર્બન એ નાઇટ્રોજન સાથે ત્રિબંધ બનાવે છે તો એનું સંકરણ sp આવશે. આ પ્રમાણે મિત્રો sp3, sp2, sp2 અને sp આ પ્રમાણે દરેક કાર્બન સંકરણ દર્શાવે. મિત્રો, હવે તમને ખબર પડતી જતી હશે કે કાર્બન જ્યારે
ચાર અલગ અલગ બંધ બનાવતો હોય ત્યારે એનું સંકરણ sp3 હોય. કાર્બન જ્યારે એક જ પરમાણુ સાથે બે બંધ બનાવી દે ત્યારે એનું સંકરણ sp2 અને એક જ પરમાણુ સાથે ત્રણ બંધ બનાવે ત્યારે એનું સંકરણ sp લઈ શકાય. આ જ પ્રમાણે બીજા દાખલાઓ મિત્રો તારા જોઈ લેશો તમારી રીતે. મિત્રો અહીંયા એક કોયડો છે આપણી સામે કે નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુનો આકાર જણાવો. મિત્રો અહીંયા તમારે પ્રકરણ 4ને ફરી એકવાર યાદ કરવું પડશે. સંકરણના આધારે અણુનો આકાર કેવો એ તમે રાસાયણિક બંધન નામના પ્રકરણની અંદર ભણી ચૂક્યા છો. મિત્રો અહીંયા તમારી પાસે એક ઉદાહરણ છે CH2O અને વિસ્તૃત કરીને આ પ્રમાણે લખી શકાય. કાર્બન સાથેના બે હાઇડ્રોજન હંમેશા સિંગલ બોન્ડ બનાવે, એ સિગ્મા બંધ જ હોય, અને કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે. મિત્રો આપણને સમજાય છે કે કાર્બન જ્યારે દ્વિબંધથી જોડાય ત્યારે એનું સંકરણ sp2 હોય, અને sp2 હોય ત્યારે એ આકાર એ સમતલ્ય ત્રિકોણ દર્શાવે. મિત્રો આવી રીતે સંકર કક્ષકો એકબીજાથી સમતલ્ય ત્રિકોણ આકારમાં ગોઠવાયેલો, એક જ સમતલમાં ત્રિકોણ આકારમાં ગોઠવાય તો આ પ્રમાણે આ અણુનો આકાર આપણે જાણી શકીએ. એ જ રીતે સમચતુષ્ફલકીય બીજા અણુની વાત કરીએ. CH3F કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને ફ્લોરિન. મિત્રો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 અને 9 પરમાણુ ક્રમાંક હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p5 આ પ્રમાણે આપી શકાય. મિત્રો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે ફ્લોરિને એક સહસંયોજક બંધ બનાવે. એટલે અહીંયા કાર્બન સાથે ફ્લોરિને એક સહસંયોજક બંધ બનાવેલો છે. આમ કાર્બનના ચારે બંધ અલગ અલગ પરમાણુથી સંતોષાયેલા છે. આવા કિસ્સામાં કાર્બનનું સંકરણ એ sp3 કહેવાય, અને sp3 સંકર કક્ષકો હંમેશા સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય. એ આકાર આપણે આ રીતે દર્શાવી શકીએ. આ પ્રમાણે સમચતુષ્ફલકીય આકારમાં કક્ષકો ગોઠવાયેલી હોય માટે અણુનો આકાર પણ આ રીતે લખી શકાય. આ પ્રમાણે આપી શકાય. આ જ રીતે મિત્રો HCN અણુની વાત કરીએ તો કાર્બનનું સંકરણ ત્રિબંધ હોવાને કારણે sp છે, અને sp સંકરણ એટલે રેખીય આકાર દર્શાવે. એટલે 180ના ખૂણે એક જ સમતલમાં બંને sp સંકરણો ગોઠવાયેલી હોય. તો આ પ્રમાણે મિત્રો આ સંયોજનોની અંદર કાર્બનનું સંકરણ અને અણુનો આકાર જાણી શકીએ. બીજી વાત કરીએ મિત્રો કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. કાર્બનિક સંયોજનોને કેવી રીતે દર્શાવવામાં આવે. જો કાં તો એનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર દર્શાવી શકાય, અથવા સંઘનિત સ્વરૂપે પણ દર્શાવી શકાય. એટલે સંઘનિત બંધારણીય સૂત્ર, અને બંધ રેખાવાળા
બંધારણીય સૂત્રથી પણ દર્શાવી શકાય. મિત્રો, અહીંયા કેટલાક સંયોજનોના આપણે બંધારણીય સૂત્રો આપેલા છે. આ ઇથેન, એનું અણુસૂત્ર છે C2H6. બે કાર્બન અને 6 હાઇડ્રોજન. તો એ આ પ્રમાણે દર્શાવી શકાય. આ રચનાને આપણે એનું બંધારણીય સૂત્ર કહીશું, સંપૂર્ણ બંધારણીય સૂત્ર. ઇથિન, એનું અણુસૂત્ર છે C2H4. હમણાં વાત થઈ એમ કાર્બન sp2 સંકલન દર્શાવે આમાં, એટલે એક દ્વિબંધ છે અને 4 હાઇડ્રોજન, તો એને આવી રીતે દર્શાવી શકાય. આ જ પ્રમાણે ઇથાઇન, C ટ્રિપલ બોન્ડ C, H અને H, ઇથાઇન. અને આ મિથેનોલનો અણુ છે જેનું અણુસૂત્ર CH3OH આ રીતે દર્શાવી શકાય, જે અહીંયા છે. મિત્રો જો મિત્રો, કાર્બન સાથેના 3 હાઇડ્રોજન O અને H ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દર્શાવો અથવા ન પણ દર્શાવો તો પણ ચાલે. કાર્બન સાથે હાઇડ્રોજન સિવાય ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન આ તત્વો જોડાયેલા હોય ત્યારે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ક્યારેક દર્શાવી પણ શકાય અથવા ન દર્શાવીએ તો પણ ચાલે. તો આ પ્રમાણે મિત્રો, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ એક રેખાથી, ડેશથી દર્શાવવામાં આવે. એ પ્રમાણે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો 2 ડેશ, અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો 3 ડેશથી દર્શાવવામાં આવે. આવી રીતે ડેશથી બંધ દર્શાવવાની આ રીત, એટલે એને આપણે કહીશું સંપૂર્ણ બંધારણીય સૂત્ર લખવાની એક રીત. આ જ રીતે મિત્રો, આ બધા જ અણુસૂત્રો બંધારણીય સૂત્રને સંગણિત બંધારણીય સૂત્ર આ પ્રમાણે લખી શકાય. કાર્બન સાથેના 3 હાઇડ્રોજન CH3, બીજો કાર્બન અને 3 હાઇડ્રોજન CH3 આ પ્રમાણે પણ લખી શકાય. બાજુમાં CH2 ડબલ બોન્ડ CH2, એ જ રીતે અહીંયા CH ટ્રિપલ બોન્ડ CH, અને અંતે CH3OH આ પ્રમાણે દર્શાવે. તો આ જે સૂત્રો લખ્યા છે મિત્રો, એ સંગણિત બંધારણીય સૂત્ર લખવાની રીત છે. એક પદાર્થ છે નોર્મલ ઓક્ટેન. ઓક્ટેન એટલે એમાં કાર્બનની સંખ્યા 8. મિત્રો, આગળ આપણે અણુસૂત્રો જાણવાના છીએ, છતાં જાણી લઈએ. છેડાના કાર્બન sp3 સંકલનવાળો હોય તો એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય, અને વચ્ચે દરેક કાર્બન સાથે sp3 સંકલન હોય તો 2 હાઇડ્રોજન જોડાયેલા હોય. એટલે છેડે 3 હાઇડ્રોજન અને મધ્યમાં 2 હાઇડ્રોજન, કુલ 8 કાર્બન. તો એનું સંગણિત બંધારણીય સૂત્ર આ રીતે લખી શકાય, જ્યારે એનું અણુસૂત્ર C8H18 આ પ્રમાણે આપી શકાય. કુલ મિત્રો હાઇડ્રોજનની સંખ્યા 18 થશે. 3 ને 2 5 ને 2 7 2 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો આ ઓક્ટેનનું અણુસૂત્ર આ જે લખ્યું છે એ સંગણિત બંધારણીય સૂત્ર કહેવાય. મિત્રો, અહીંયા CH2 વારંવાર પુનરાવર્તિત થાય છે અને મધ્યમાં CH2ની સંખ્યા કુલ 6 છે. તો આ જ સૂત્રને આ રીતે પણ લખી શકાય, CH3 CH26 CH3. તો મિત્રો, આ રીતે બંધારણીય સૂત્ર, સંગણિત બંધારણીય સૂત્ર અને બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર એ આ પ્રમાણે દર્શાવી શકાય. જુઓ મિત્રો, હમણાં કહ્યું તેમ ઇથેન અણુસૂત્ર CH3CH3 એ બંધ રેખાવાળા બંધારણીય સૂત્રમાં દર્શાવવું હોય તો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ એ રેખાથી બતાવી શકાય. મિત્રો, અહીંયા આ ઇથેન નહીં પણ પ્રોપેનનું અણુસૂત્ર થશે. સોરી મિત્રો, પ્રોપેન
અને આ બ્યુટેનનું અણુસૂત્ર થશે. પ્રોપેન અને બ્યુટેન એટલે પ્રોપેનનું અણુસૂત્ર આવું થાય CH3 CH2 CH3. જ્યારે અહીંયા આપણે CH2 CH3. જો મિત્રો આ કેવી રીતે લખાય? પ્રોપેનમાં કાર્બનની સંખ્યા 3. આ મધ્યનો કાર્બન અહીં છેડે CH3 કહેવાય અને અહીંયા બીજો એક CH3. કુલ 3 કાર્બન 1 2 ને 3 એટલે અહીં કહેવાય CH3 CH2 CH3. એટલે આ રીતે ઉપરના સૂત્રને માત્ર રેખા વાપરીને આ રીતે દર્શાવી શકાય. એ જ રીતે બ્યુટેન જેમાં કાર્બનની સંખ્યા 1 2 3 અને 4 તો એને CH3 CH2 CH2 અને CH3 આ પ્રમાણે બંધ રેખાથી દર્શાવી શકાય. તો આ જે બંધારણ છે એ બંધ રેખાવાળા બંધારણીય સૂત્રો કહેવાય, જેમાં કાર્બન કે હાઇડ્રોજન દર્શાવાતા નથી, માત્ર બંધ દર્શાવવામાં આવે છે. મિત્રો હંમેશા છેડે જ્યારે આ લાઈન હોય ત્યારે અહીં છેડે CH3 આપણે સમજવું. મિત્રો આ પ્રમાણે એક પદાર્થ છે 3-મિથાઇલ ઓક્ટેન, એને આ નીચેની રીતે દર્શાવી શકાય. જુઓ મિત્રો, ઓક્ટેન એટલે 8 કાર્બન અને મિથાઇલ એટલે બીજો પણ એક કાર્બન. એ અણુસૂત્ર આ રીતે દર્શાવાય. કુલ 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન CH3 CH2 CH3 CH2 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 ને CH3 આ પ્રમાણે 3-મિથાઇલ ઓક્ટેનને દર્શાવાય. આ જ બંધારણને મિત્રો આ પ્રમાણે પણ દર્શાવી શકાય. આ છેડાનો કાર્બન CH3 CH2 CH CH3 CH2 CH2 આગળ CH2 CH2 અને CH3. આ બંને સૂત્રોને આપણે સંગણિત બંધારણીય સૂત્ર કહેવાય. આ છે એ બંધ રેખાવાળું બંધારણીય સૂત્ર છે. મિત્રો અહીં આપણે CH3 સમજવું. CH3 CH2 અહીંયા CH CH3 આગળ CH2 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 અને અંતે CH3. તો આ 3-મિથાઇલ ઓક્ટેન એને આ ત્રણેય રીતે દર્શાવી શકીએ. આ બંને બંધારણીય સૂત્ર છે. આ સંગણિત સ્વરૂપ કહી શકીએ, જ્યારે અહીં છે તે બંધ રેખાવાળું બંધારણીય સૂત્ર કહેવાય. મિત્રો બીજો પણ એક પદાર્થ આપણી સામે છે 2-બ્રોમોબ્યુટેન. બ્યુટેન એટલે કાર્બનની સંખ્યા 4 અને એમાં આ પ્રમાણે CH3 CH Br CH2 CH3 આ એનું અણુસૂત્ર છે. આ જ અણુસૂત્રને આ રીતે પણ લખી શકાય CH3 CH Br CH2 CH3 અને એનું રેખા બંધારણ બંધ રેખા બંધારણ આ CH3 CH CH2 CH3. મિત્રો ઓક્સિજન, બ્રોમિન એટલે હેલોજન, સલ્ફર આ બધા પરમાણુઓને બંધ રેખામાં લખવા જરૂરી છે. ભલે બંધ રેખા બંધારણમાં માત્ર કાર્બન દર્શાવતા નથી, હાઇડ્રોજન દર્શાવતા નથી, પણ આ બધા જે સંયોજનો છે, તત્વો છે, પરમાણુઓ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન એ બધાને બંધ રેખા બંધારણની અંદર દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ રીતે પદાર્થના સંપૂર્ણ સંઘનિત અને બંધ રેખાવાળા બંધારણીય સૂત્રો દર્શાવી શકાય છે. મિત્રો દરેક પરમાણુ વચ્ચેના બંધ લખો ત્યારે એને બંધારણીય સૂત્ર કહેવાય, જેમાં સિગ્મા બોન્ડ, ડબલ બોન્ડ, દ્વિબંધ, પાય બંધ બધાનો ઉલ્લેખ કરેલો હોય. જરૂર પડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પણ રચના દર્શાવેલી હોય. આ જરૂરી નથી ઇલેક્ટ્રોન યુગ્મ લખો અથવા ન પણ લખો. સંગણિત બંધારણને આવી રીતે ટૂંકમાં લખી શકાય. આ નીચે પણ
ઓક્ટેનનું સંઘનિત બંધારણ આપેલું છે. તો મિત્રો આ રીતે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ આપણે દર્શાવી શકીએ. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ચક્રીય સંયોજનોનું બંધારણીય સૂત્ર કેવી રીતે દર્શાવાય એની આપણે ચર્ચા કરીશું. મિત્રો અહીં આપણે કુલ આટલી બાબતોની ચર્ચા કરી છે. જરા એક નજર જોઈ લઈએ. કાર્બનની 1 2s અને 3 2p વપરાય ત્યારે sp3 સંકરણ થાય અને C સિંગલ બોન્ડ બને. એક S અને 2 p કક્ષક વપરાઈને બનેલું સંકરણ sp2 કહેવાય. એક S અને 1 p કક્ષક વપરાઈને બનેલું સંકરણ એ sp સંકરણ કહેવાય. એટલે sp3 sp2 અને sp સંકરણથી કાર્બનિક સંયોજનો બનશે. મિત્રો આ જે બાબત છે એને ખાસ ધ્યાનમાં રાખવી. હવે પછી દરેક ટોપિકની અંદર આપણે કાર્બનનું સંકરણ ધ્યાનમાં લેવું પડશે. sp3 છે, sp2 છે કે sp છે. નેક્સ્ટ મળીએ એટલે કાર્બનિક સંયોજનોનું નિરૂપણ છે એ ચક્રીય સંયોજનોમાં કેવી રીતે દર્શાવવામાં આવે એની આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી મળીશું. ઓકે.